તો ધંધો હાથમાં આવી ગયો છે હો. અને ગામમાં જેના પાસે ઉભો રહું ને એના પાસે થઈ અને હું શરત પાડી દઉં. અને શરત એવી પાડું ને જેમાં મારો જ ફાયદો હોય. એટલે આખા ગામમાં બધાને ખબર પડી જાય છે કે પગલો શરત પાડું. જેના અંગાત શરત પાડે ને આજ સુધી કદી હાર્યો જ નહીં. પહેલા હું મારી જગ્યા રાખું અને પછી જ શરત પાડું છું. એટલે મારે ફાયદો થઈ જાય છે અને મારું એ ઘર ઈમન હેઠી જાય છે. જોરિયા ચમ બેઠો છે? હું તો આ ગામમાં નીકળ્યો છું. લાગે છે કોકનો બૂચ મારી આવે એવું લાગે છે. કનો બૂથ મારી આયા? આ તો તારો ધંધો છે રે એટલે ધંધો એટલે હું શરતો પાડું છું. કોઈ બૂચ નહીં મારતા લોકોના. જખ જાહેર પૈસા લઉં છું. એમ નામ નહીં લેતો. અને દુકાન આલું છું. હારી દઉં તો હું આલું અને જીતી દઉં તો લઈ લઉં. આ તો એ જ થયું બગાવા હું થયું એમાં બૂચ મારવાના છો ત્યાં આયા? તે દોરિયા તું છો જ્યાં ઘોડ છો લઈને ગયો તો? ઘોડ મોને તો વૈકન માતાજી આ એરંડા થયા મારે ઓહો તે વેચાયો. કેટલી એલપીઓ પર આવી? અમે બધા મસ્કરીઓ કરશો નહીં. ખબર છે પોણી વગરના એરંડા કેટલા તોય લ્યા? 2 કોથળા થયા હતા. 2 કોથળા? ઓહો તારા કરતી પેલો ગામનો નેનો છોકરો હારો વેણીને 4 કોથળા ભેગા કર્યા છે. અને અમે દોરિયા તારી પછી કશું થાય એવું નહીં. તું આ 2 કોથળા ઈંડા પકવું એવો જ છે. અમે લોકોના બૂથ મારતા હોય તો આઈ દે પાડી દે શરત મારા અંગાથી. તારામાં તાકાત હોય તો હેડ બતાઈ જીતી હું જોઉં. એટલે બગલા કોઈ તારા ગોળી હું લોકોના બૂચ નહીં મારતો લે. જો બૂથ મારવાના આવતા જ નહીં. હાચું કરવાનું. જો તું જીતી જાય ને તો 5000 રૂપિયા હું તને આલ્યો અને હું હારી ગયો તો 5000 રૂપિયા હું તને આલ્યો. બોલ છે કબૂલ? કબૂલ છે કબૂલ. આવી જજે. હું જે વસ્તુ કરું એ વસ્તુ તું કરીને બતાવ તો 5000 રૂપિયા તારા. અને જો ના કરી શક તો 5000 રૂપિયા તું મને આલી દેજે. એટલે બગા કોઈ એવું નહીં સમજવાનું કે તું કરી શકી એટલે કોઈ હું ના કરી શકું. તારો કોમ જ નહીં. સોનો મોનો ઘેર જઈ અને ફોફા ખાઈને ગોદડું ઓઢીને ઊંઘી જા. આ બગા બનાવો. પંજો લડાબો છે. પંજો લડાબો છે. આવી જાય. આવી જા. હું જોઉં છું. જપી જા. પંજો લડાવવામાં ભય પડે તો ઉભોય નહીં થાય હમણાં. એટલે કોઈ જોરે જો તે માણસ નહીં બગાવો તમને કહી દઉં. તાકાત નહીં વાપરવાની. બુદ્ધિનું કામ છે બરોબર. બુદ્ધિનું કામ કે જો એ લે અમારથી ગોળનો એક કટકો કાઢ એક કટકો ખાવાનો છે કેતો હોય તો મોટો કાઢું. ઈમ નામ નહીં ખાવાનો. તાને લાય એક નાનો કટકો લાય. જોરિયા તારા કશું કરવાનું નહીં. આ ગોળ રહ્યો ને આ ગોળ ખાઈ જવાનો છે. ગોળ ખાવાનો છે. ઓહો હા લાગી દે. ગોળ તો કિલો નહીં 1.5 કિલો હોય તો ખાઈ જાઉં હું. ઈમ નામ નહીં ખાવાનો. પેલો શરતના 1000 રૂપિયા તાને ખવા દો. ઈમ નામ નહીં ખાવા દઉં. બગા હું કીધું તી ગોળ ખાવાનો. એટલે પેલા શરતના પૈસાનું કોઈ કહેતો તો 1000 રૂપિયા. 1000 રૂપિયા. ઓહો અરે મોય આ ગોળ ખાવાનો. ઓહો એક કામ કરજે ના હોય તો 1500 ની શરત પાડ દે. કો તો 2000 ની પાડ દે. કશો વાંધો નહીં. તારે મન હોય એટલા ને પાડી દે. હું તો શું કદી બીવો છું શરતો પાડવામાં. 2000 રૂપિયા. બરોબર બેહી જા. અમુક ગોળ કોઈ આ રીતના નહીં ખાવાનો. હું કહું ને એવી રીતના ખાવાનો છે. કેવી રીતે ખાવાનો? ઊંઝે ખાવાનો છે. ઊંઝે નહીં ખાવાનો. તાને આ ગોળ તારી કુણી ચોટાડી દઉં. એ તારી કુણી ચોટાડેલો ગોળ તારે ખાઈ જવાનો. તો આ 2000 તારા અને 2000 હું મારા એમ કરી 4000 રૂપિયા તને આલું. અને કુણી ચોટાડેલો ગોળ જો હું ખાઈ દઉં તો 4000 રૂપિયા તારા મને આલવાના. એટલે 2 તારા અને 2 મારા. સમજો? કશો ના ખાઈ તો પાછા જઈ. હા પાછા જઈ. બગલા પાહેણથી આજ સુધી કદી કોઈનો પૈસો પાછો જો નહીં. જોરિયા લાય તારી કુણી. આ તારી કુણી ગોળ ચોટાડ્યો. આ ગોળ તું ખાઈ જોય તો 4000 રૂપિયા તારા અને જો હું ખાઈ દઉં તો 4000 રૂપિયા મારા. બરોબર ને? બરોબર. ખાઈ જા હેડ. ચાલુ કરું? હા કદે ખાઈ જા. હા ખાઈ દઉં છું બગા. શાંતિ તો રસ. ગોળ ખાવો એ બહુ. એ હાથે અડવા નહીં. પેલા કૂતરાને જઈને જીવલો બી કર. પાણી પીવા છે એ રીતના. બગા ખાઈ તો જો તું ચિંતા કરે ને. આ 4000 રૂપિયા તો મારા જ છે. તું તાર ઊંઘીન ખા આળોટીન ખા. તારા જજો ગોળ ખાવાથી મતલબ તું ગોળ ખાઈ જો તો તને 4000 રૂપિયા હું આલું. ખાઈ ગયો મત બરોબર મત. મજૂરી કર્યા વગર કશું ના મળે. પગલા નહીં પોકાતી ચીબ. નહીં પોકાતે ને? નહીં મેળવતો ને? ના નહીં મેળવતો. ફટી ગયું ને? પતી ગયો. જોરિયા હારી ગયો ને? હારી ગયો. નહીં પોકાતો ને? નહીં પોકાતો. આમાં મારો વારો. બરોબર. આ કુણી ચોટાડેલો ગોળ હું ખાઈ દઉં તો 4000 રૂપિયા મારા. બરોબર ને? હા તારા. આવી શરત પાડી હતી ને આપણે. હા એવી શરત. આમાં મારો વારો આવ્યો. હા બોય ચડે છે તારે. શું કરવા? એ પગલા આવું કર્યું લે. પેલા નક્કી કરી દઉં કે તારી કુણી ચોટાડેલો ખાવાનો કે મારી કુણી ચોટાડેલો ખાવાનો.
જો તો કુણી સોટાડેલો ગોળ ખાઈ ગયો કે ના ખાઈ ગયો? શરત હું જીતી ગયો જોરિયા. એ પગલા આવું કરી તી કુણી ચોટાડેલો ગોળ ખાધો કે ના ખાધો? પણ મારા મનથી તારી કુણી તારા ચોટાડવાનો એવી તો કટ કરી હતી આપણે. ના એવી કુણી ચોટાડેલો ખાવાનો હતો ને, ઓહો, ખાઈ ગયો ને. એ તો ખાઈ ગયો શરત હું જીતી ગયો. છેતરી બગલો પેલા ચોખવટ કરી નાખ કે તારી કુણી ચોટાડવાનો કે મારી કુણી ચોટાડવાનો. આ બગલો રહ્યો ને ગામમાં આવી રીતે શરતો પાડી લોકોના બૂચ જ મારી જાય છે. અમે હું કરવાનું? એક 5,000 રૂપિયાના એરંડા થયા હતા એમાં વળી 1,000 ની કહેતો હતો મેં તો વળી 2,000 ની શરત પાડી. 2,000 રૂપિયા નુકસાન પડ્યું. શું કરવું અમે? આ કુણી ગોળ ચોટાડેલો અમે કરવું અમને આમ ઘેર લઈને જાઉં? જવા દે કે જોર મેળ આવી ગયો અતારોમાં વહેલા જોરિયો શોખથી એંડા વેચીને આવતો હતો અને એવો લાલચમાં નાખ્યો ને આપણો તો દાડો ભરાઈ ગયો કે 2,000 રૂપિયાની સગવડ થઈ ગઈ. હલો, અને હું તો કહું છું એક આવ્યો ને હજી બીજો એકાદો ફસાઈ ગયો હોત ને તો જબરો મેળ આવી ગયો હોત. 2 દાડા સુધી પછી જોવું ના પડત. ઓહો, ગોપાલજી શું કરે? ગોપાલજી બોરા મેં લાવા કહું પેલા ત્યાં ઘઉં. ઓહો, જબરું કરી લ્યો. હમો નેકળ્યો તો હેતરોમાં પણ તમને પાડી ગયો એટલે પાછો હોય આવ્યો. હા, હું તો તમને ખબર છે ને ઢા પાડો જીવા એને બોલવાનું ખરું આપણે તો. ના તાર તો આખા ગામમાં બધા બોલવા જો પાહો તું તો પેલું શરત તો વધારે પાડી બધા આપણી શરત જેવી તેવી ના હોય, પાડીએ અને જીતવાની તાકાત હોય. તમારે જવાનું કોમ નહીં, મારા હમ પડવાનું. એ બગા તું એટલે સમજુ ઉતાર જાત ને. એટલે ગોપાલજી આ ગોપાલજી શું કોઈ ભૂઈનું પડેલું નહીં ખાતા? એમ ના સમજતો કે હું એકલો શરતો જીતું. લાગે છે આર્યો બલીનો બકરો બને એવું લાગે છે મને. ગોસ જતી નહીં. એટલે ગોપાલજી તમે જીતી દો મારા હું. અલ્યા કોઈ શરતમાં આજુ દે ગોપાલજી હાર્યા જ નહીં. પણ ભગો શરત વાળો એમને નહીં ઓળખાતો. બધી શરતો જીતું છું ને એટલે ભગો શરત વાળો ઓળખાય છે. બગા આ ગોપાલજી એ વાત છે પણ આમાં શરતો ને પાડવાનું બંધ કરી દીધું. પાડવાનું બંધ કરી દીધું નહીં, બગલાન પાડી અને બીવાઈ જશો એમ કે ને. એ બીવોએ બીજા ગોપાલજી નહીં પાડવી છે શરત. અરે ઓ પાડવી છે. બોલો પાડવી જ છે ને. ઓ કબૂલ છે. લાવો 2,000 રૂપિયા. 2,000 રૂપિયા તમે મેલો, 2,000 રૂપિયા હું મેલું. અને શરત એવી, હું જે જગ્યાએ બેસી અને ભોય ઉતરું એ જગ્યાએ તમારે બેસીને ઉતરવાનું. ઓહો બગા તું બેહીન ભૂઈ ઉતરી એ જગ્યાએ ગોપાલજી બેહીન ઉતરી જો એમાં હા, તો તમે બેહીન ઉતરી જાઓ તો 4,000 રૂપિયા તમારા, અને જો બેહીન નહીં ઉતરી શકો તો 4,000 રૂપિયા મારા. બોલો છે કબૂલ? કબૂલ. અરે આ ગોપાલજી પાછા પડી લાવો 2,000 રૂપિયા. હળો તાન ઉભો રહા. આ ટ્રેક્ટર વાળા માટે જ હતા. લે પકડ, બે જ છે કમ્પ્લીટ કમ્પ્લીટ છે ને. ઓહો જોજો ગોપાલજી, હાથ વખત હોભળવું હોય ને તો હોભળી લેજો. પછી એમ ના કેતા પગલાયું આમ કીધું તું ને આવું કરી જો. જે જગ્યાએ હું બેસીને ઉતરી દઉં એ જગ્યાએ તમારે બેહવાનું. પેલા એમ કે તાર જોડે પૈસા છે ને, નકર તારું ઠેકવાનું નહીં. ભગો આ સુધી કદી શરત હાર્યો જ નહીં ને પૈસા આલવાની જરૂર પડે જ નહીં ને. હું જે કરે ને તમારો કામ નહીં, તમે નહીં કરી શકો. બધા આવે ને તારા હમ શરતમાં એ હેલ ફેલ માણસ હોય. આ ગોપાલજી જેવા નહીં. કશો વાંધો નહીં. હોભળ્યું ને? હોભર્યું બેસી જો ભોય તાને. લે હું જે જગ્યાએ બેસીને ઉતરું એ જગ્યાએ તમારે બેસીને ઉતરવાનું. બરોબર ને? બરોબર. બેહો તાન ભોય. ગોપાલજી બે હાથ લોબા કરો. આ તમારા ખભા ઉપર હું બેસ્યો, બરોબર, અને એ આ ઉતરી ગયો. અમે એક કામ કરો, તમે તમારા ખભા ઉપર બેસી અને ઉતરી જાઓ અને આ પૈસા લઈ જાઓ. તું બે જા તાર ખભા પર બેહું. મેં એવું કીધું તું, હું જે જગ્યાએ બેસીને ઉતરું એ જગ્યાએ તમારે બેસીને ઉતરવાનું. હું તમારા ખભા ઉપર બેસ્યો તો ને, તમે તમારા ખભા ઉપર બેસીને ઉતરી જાઓ. માથામાં ખણશો નહીં, તમારા ખભા ઉપર બેસીને ઉતરી જાઓ. બગા આવી શરત ના હોય. એ મેં પહેલાથી 7 વખત ચોખવટ કરી હતી. મારા ખભા ઉપર બેહવાનું નહીં કીધું. મેં કીધું તું કે હું જે જગ્યાએ બેસીને ઉતરું એ જગ્યાએ તમારે બેસી જવાનું. હું તમારા ખભા ઉપર બેસીને ઉતર્યો, તમે જાતે તમારા ખભા ઉપર બેસી દો. જે માર પૈસા હા પટી ગયું. હારી જાય ને તો મારા ખભા પર તો શું કઈ બેહું? હા તો ના જ બેહાય ને. હો વખત વિચારવું પડે. તો હું નતો કહેતો કે તમારી એને ખોટ તારે નહીં. તો ખોટ કરવી પડે લાય પૈસા. પહેલાથી કીધું છે કે હું કહું ને 7 વખત હોભળી લેજો અને પછી શરત પાડજો. અમે હારી જાય એટલે પટી ગયો. અમે 2,000 રૂપિયા મારા. છેતરીજો મારો વર્ષો છેતરીજો. મારા ખભા પર છે જ ના બેહું. આ પેલો માણસ મળ્યો મને. આવો આ સુધી કોઈ મળે નહીં મને છેતરવાળો, પણ આ રહ્યો છેતરીજો. ગમે તે પણ મારું વર્ષું બુદ્ધિનું કોમ. ભગો એમનામાં ધંધો નહીં કરતો, આખા ગોમો શરતો પાડતો, એમનામ નહીં ફરતો. ભગાના મોય બુદ્ધિ તો ખરી. અમે એને જોરદાર આટલો ઉભો આટલી બુદ્ધિ વાપરી દીધી
મને એક ખબર ના પડી કે અંદાજ ના મળ્યો કના ખબર પર બેહવાનું ને કના નહીં આ એને કઈ વાતો બેહવાનું કીધું તાણે મને ખબર પડી કે મારે પોતાને ખબર પર શું કઈ બેહું હું છેતરી જો અને અમુક ખરું ને પૂરી વાત હોભરે વગર શરત કોઈ ના હું પારવી નહીં પેલા ચોખવટ કરું કે સી રીતે શરત છે પછી શરતમાં ઊભું રહું ને કે શરત પારવી જ નહીં આ શરત પાડીને મારા 2000 અવરા છે એક મહિના ભેગા કરતો તાણે 2000 રૂપિયા ભેગા છે તો એ કીધું ટ્રેક્ટર વાળા વરી હાલું એ ઉઘરોણી કર કરતો હતો તેમ ટ્રેક્ટરના પૈસા એમ કન જ્યાં અને ટ્રેક્ટર વાળો એમના એમ રહે કાલે માલ વેચ્યો હે ને એટલે ના હોય તો આ પૈસા આવ્યા છે ને એ ગામમાં બધા ઉઘરાણીઓ જે હોય ને ટ્રેક્ટર વાળા પોણી વાળા બધાને ચૂકતા કરી દેવું છે આપણા ઘેર કોઈ ઉઘરાણીઓ આવવો ના જોવા કારણ કે ઉઘરાણીઓ આવે ને એટલે મને માથાનો દુખાવો લાગે છે પણ હમણાંથી ગામમાં એવી વાતો થાય છે ને આ બગલાનો ત્રાસ બહુ વધી ગયો તો હા જે આવે કે બગલો મારા 500 લઈ ગયો પેલો કે મારા 2 લઈ ગયો પેલો કે મારા 2000 લઈ ગયો ભલે આ મૂર્ખો ખબર છે નહીં પડતી આ બગલો રહ્યો ને એ કાયમમાં ગામમાં બૂચ જ મારે છે બધા ક્ષેત્ર જ છે પણ કોક કરવું પડશે આ દુઃખ કાઢવું તો પડશે જ કારણ કે ગમે તેના હંગાથી બગલાને ભીરાવું નહીં ને કોકના પાસે લાફા નહીં ખવડાવું ને ત્યાં સુધી આ બગલો અરે ભૂલે નહીં નકે ગામમાં બૂચ મારી અને જલસા કરે છે એટલે ગમે તે રસ્તા મને ડફણો તો ખવડાવો જ છે જો કોકનો બૂચ મારીને હેડ્યો છે એ બગા શેના કાકા મોળો જલી ગયો આપણો તો ઘેર વાયો છે કે હું ઓળખતી તો ના શરત પાડી આવ્યો આ તમને જે ખબર નહીં વખા મણા હું કોઈના બાપની તાકાત નહીં શરતમાં જીતીએ કે પાડીને આવ્યો હાલ દેખ દો 2000 માં બગા તારો ત્રાસ ગામમાં વધી ગયો છે હા વધી ગયો છે એ શેના કાકા હું મારી બુદ્ધિના પૈસા લઉં છું હો. ગલ્લા તારી વાતો તો બુદ્ધિના પૈસા નહીં લેતો કોઈના બધાના બૂચ ગુદામાં- મારું છું. એ શેના કાકા કેવા હું માંગો છો હું કોઈના બૂચ નહીં મારતો કોઈના ઘેર ચોરી નહીં કરતો કોઈને છેતરતો નહીં મારી બુદ્ધિના પૈસા લઉં છું અને આપણા ગામમાં છે ને બધા તમારા જેવા એ હું પણ આ વાળા છે અમે કી ના હારીએ તારા હમું સરસ ને તમે એટલા બધા હોશિયાર હોય તો આવી દો તમે કયો એ કરવા તૈયાર છું હું તું બધાને લૂંટવા પેચ્યો છે મને ખબર છે એ શેના કાકા હું કોઈને લૂંટતો નહીં હજી કહું છું સરસ પાડું છું તારી બુદ્ધિ બુદ્ધિ વાપરું વાપરતો છું નહીં પણ લોકોને ક્ષેત્ર છે તું અને બગા બધા અંગતે શરત પાડી છે આમ બધાના બૂચ માર્યા છે પણ આ શના ભગત ને બૂચ મારવાનું એ તો સોદણીના તારે લાગે છે ગયડા ગેરપણમાં સૈન્યનું મગજ રહ્યું ને ઓટા ફરી ગયા છે આઠે કરીને હું કરવા મરવા આવતા છીએ ભગા પાસે એ પગલા ઓગળ્યું છે એમ કરે છે એ શેના કાકા શરત પાડવી જ તમારે મારા હમી હા મારા હમી બગલાનું ગમે તે પાસે લાફા તો ખવડાવવા જ પડશે પણ શરત હું મારું કોક બોડામાં 2-4 આલી દે ને એવી શરત પાડવી પડશે હો એટલે બગા- મારી વાત રોજ તો હું શરતો પાડું છું પણ તમે ઉંમરમાં મારાથી મોટા છો ને એટલે આજે ચાન્સ તમને આલું છું બોલો કેવી શરત પાડીએ તમે કેવી શરત પાડીએ કે હળો હું કહું એટલું કરે બગા બધું જ કર્યો હું હારી ગયો તો શેના કાકા 2000 રૂપિયા તમને આલી જોઈ 2000 ઓહો 2000 રૂપિયા શરત કહેવાય શરત પાડીએ ને તો 2-5 ની ના પાડવાની હોય એવો મરદ નો દીકરો હોય તો થઈ જાય તૈયાર 10,000 માં લીધે મારું શું લોળું ટોકરોનું સાધે બગા ગામમાં અડીખમ માણસ હોય ને મારા જેવો તો એક હાર્યો જ છે બીજું કોઈ નહીં ના આજ સુધી ભગા મણા હાર્યા નહીં કે કદી હારશે નહીં 10,000 રૂપિયા લીધો હલો બોલો સા કબૂલ બગા બધા ગયા છે પણ ખેરવે નહીં ગયા હોય બધાય ફરી આવ્યો છું તમારે 10,000 ની શરત પાડવી છે હું 10,000 આલવા તૈયાર છું હારી દઉં તો અને તમે હારી જાવ તો 10,000 લઈ લ્યો અરે 10,000 રૂપિયા બધા અંગાતી શરત પાડી દે એ જુદું અને શના ભગત અંગાતી શરત પાડે ને એટલે તને ભોન થઈ જાય કશો વાંધો નહીં બોલો શરત કેવી છે ભલે 10,000 ની શરત પાડું પગલા હમી પણ જિંદગીમાં કોઈ દારો શરત ના પાડે ને એવું કરીને મેળવું છે જિંદગી સુધી કોઈને હમું કે ના કે આવી દો શરતમાં ગમે તે કોઈક વિચારવું પડશે કહેવાનો હમી શરત હું પાડવી બીવાઈ ગયા કે હો હા બોલો એક શરત પાડવા દે મારા ગામમાં ભૂપતોજી રહ્યા ને એ બહુ ગરમી વાળા છે અને એવાના હમી એવી શરત પડાવડાવું ને તે ભગલાને 4-5 ગહી દે ભગા હો શરત તો મારા મગજમાં એક છે બોલો પણ હા ચૂકલા 10,000 રૂપિયા આલી દે ને બોલ્યા પછી બીજું ના બોલું મણાબાની શોગન હા હા મણાબાનું નામ ના જતું રહે દવા દેતો છું તો આપણા ગામમાં રહે ને પેલા ભૂપતોજી હા
તને ખબર છે ભૂપતોજી આ ડોહા કેવો ને આપણા ગામના ઓવા ઈવાના તારા જઈ હા. અને તું ઈવાના બાલ ખેંચાવે ને તો 10,000 રૂપિયા તને આલી દઉં એ આ શરત ના કહેવાય છે ને કાકા કેમ ના કહેવાય બાલ ખેંચાવે. નેકરી રહી ને હવા નેકરી રહી ને એટલે જ કીધું કે બધા જ્યાં છે પણ ખેરવે નહીં જવાય મારા બેટા ગામમાં બધા લૂંટવા પેજ્યો છે મારા વર્ષા સન્યાઈ પેલો માથા ભારે આગેવાન છે એના બાલ ખેંચવાનું કે છે અમે હું ઈકંદનીના બાલ ખેંચું તો મને એનો હાથો મેલે ખરા પણ ના ના લાય, હિંમતે આ મરદા તો પાડ્યું મદદે આગળ ખુદા કોક તો કરવું જ પડશે એક કામ કરો હારી જેવો ચાલતો જાય નહીં હારી જો હારમોની એ બીજા આ ભગા મણા નહીં હળો મારા ગાતી તું ખેંચાય હા હા ખેંચી નાખો ના ખેંચી શકું તો આલી દે પૈસા હા કબૂલ કબૂલ છે કબૂલ હળો ભૂપતજી આગેવાન ના ઘેર અનુભવ બગા ભૂપતોજી તને આડું અવરું બોલશે ને તો શરત કેન્સલ હો પછી કશો વાંધો નહીં કેન્સલ કશો બોલો. વાંધો નહીં હેર બગા હળો હળો ભૂપતજીના બાલ જ ખેંચવા છે ને ખેંચી નાખો એ ખબર પર આજ કે લોરા હમ લોરું ટકરોણું છે પછી જોજે સેવા તંખલા પડી છે સના ભગત તમે જબરું કાઠું કરી દો હો. વાઘ હંગાતી બાથ ભી લાવવાનું કરીશું મારું અમને ખબર પડશે કે કેટલા વીએ હોત હોય છે બગા ના ના પણ મુએ છોડું એવો નહીં ભલા મારે ખાવો પડે તો એક ટ્રાય તો મારી આવું પણ જો પકડો પૈસા આટલા ઉભા ઉભા જોઈ રહ્યો ખેંચીને આવું તો બરાબર ના ખેંચીને આવું તોય બરાબર પૈસા આલી દેજો જીતું કશો વાંધો નહીં ખેંચીને આય ને તો તને 10,000 રૂપિયા હું આલી દે અને ના ખેંચીને આવું તો 10,000 રૂપિયા હું તમને આલી દે બરાબર જોઈ રહેજો ભૂપતોજી ઘેર જ બેઠા છે હાખા બગા હાખા હમણાં એવી પડશે ને ગાલ ઉપર અને ભૂપતાજીને કોઈક મશ્કરી કરે ને એટલે ભૂપતોજી રે ને નહીં ખમી એવા મને ખબર જ છે જા જા તું હમણાં સેવા લાફા ખવાય છે ભૂપતજી આગેવાન ભગાય આયો ને? તો આવું છે સમ સમ મજામાં હું તો મજામાં જ છું પણ તારી આખા ગામમાં રાડ છે ભગા કેવી આખા ગામમાં જોતો શરતો પાડે છે લોકોને છેતરું છે લ્યા લોકોને બનાવવાના ધંધા કરે છે ના ના ઓય આયો તો ભલે આયો તારે જે કોમ હોય કે બાકી જો શરત નું નામ લે ને તો લમડા તોડી નાખ્યો તારા ભૂપતજી હું જે તમારા અંગાત- મોઢામાં દોત દેખાય છે ને બધા ભૂલ પડી જાય ભૂપતજી હું તમારા અંગાત શરત પડવા નહીં આવ્યો પણ આ તો ઘણા દાડા થયો એકન આવ્યો નતો અને તમે બેહી રહ્યા એટલે તમને ભાડે એટલે બેહવા આવ્યો ખાલી હા બાકી આખા ગામમાં તું ફરી ફરીને શરતો પાડે છે ને લોકોને છેતરવાના ધંધા કરે છે તમને ને. છેતરું હું તમે ગામના આગેવાન છો અને માથા પાડે છે હું તમને છેતરતો છું તમારા આગળ મારું કોઈ ના આવે મને તો ભગા તું છેતરીએ ના હાક છેતરવાની તો વાત છોડી દે મારા અંગાથી તું મસ્કરી કરે ના ને, ના 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 પૈસા બે તો તારો હાથ પગ જુદો કઈ નાખું મને છે ખબર નહીં કે તમે ના છોડો એ અને જિંદગીમાં શરત ના પાડે ને એવો કરીને મેલું તને બોલ સાચી વાત છે આ તો બધા ગામમાં ગોડા છે તે તારી શરતોમાં બધા ભરવાય છે હું સુખ શાંતિ તબિયત સારી છે બગા સુખ શાંતિ એ શું અને તબિયત હારી છે લેર પોણી જલસા આપણે હું જોઉં છું કોઈ પડી છે વશમાં ના એવું તો કોઈ પડ્યું નહીં તાણે? પણ તમારે તો જવાની જાય છે કે દાડા દાડા જવાની આવે છે એ ખબર પડતી નહીં ઉંમર થઈને ચમ જવાની આવે છે ને જાય છે મસ્કરીઓ નહીં લ્યા બસ કરી નહીં કરતો હું જે કહું છું સાચું કહું છું ભગવાન ના હું ખોટું ના બોલું કોઈ દાડો આ હોળ હોળ વરહનો હોય એવડા છોકરા જેવડા બાલ કરીને મેલ્યા છે કલર કરાવ્યો છે કે હું બગા બાલની તો આપણે વાત ના થાય બાલની સ્ટાઇલમાં તો શું છે બગા આપણે આ સુધી જિંદગીમાં માથામાં બીજું કઈ વસ્તુ નહીં નાખ્યું જો કલર બલર નહીં કરવાના બધા નહીં કાળો જટિયો કરતા એ બધું આપણે ના કરીએ અત્યારે તો ઘણી દવાઓ નીકળી છે ત્યાં તમારે ધોળા ચમ નહીં થયા અલ્યા! કલર નાખેલો જ છે ઓઠો ઓઠો એકલા કલર નખાઈ આવો છો બગા કોઈ કલર નહીં નખાય લ્યા નાનપણથી હું પેલું કોપરેલ આવે ને નારિયેલ તેલ એનું જ વાપરું છું જો ના 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 અને આપણા બાલ રેડી જ રે ભૂપતજી, હું નહીં માનતો કલર નહીં નખાયો નહીં નખાયો ને દેખાતું નહીં તને તો પાછું હોય 100% અત્યારે પેલી પહેરવાની વીક આવે છે ને વીક પેલા નકલી બાલ એના પહેરેલા લાગે છે હોય 100% એટલે પગલા તને નકલી બાલ લાગે છે લ્યા નકલી જ છે કદાને આપણા ગેટ પર થોડા કોઈ આવા હોતા છે થોડા થોડા ધપ હોય આ તો કાળા કાળા મેચ છે અલ્યા ઓરિજિનલ હું બાલ વાળા છે છે. કમ્પ્લીટ ઓરિજિનલ હું બાલ નહીં છે માનતો હું ના માનું વાત ખોટી કરશો નહીં
હું નહીં ના મને લે ના મને માન્ય અને તને આ બાલ નકલી ચોટાડે એવું લાગે છે નકલી જ છે કદાચ અલ્યા તને આ નકલી બાલ દેખાય છે મને તો આ ગળા નકલી દેખાય છે નકલી જ છે મને ગળા વાત ઉતરતી જ નહીં અલ્યા ભગા ઓરિજિનલ બાલ છે અરે ના ભાઈ ના વીક પહેરી છે વીક અરે આખા ગામમાં શરતો પાડશે વીક પેરીસન ફલાણું પેરીસન ઢેકણું ઓય ક્ષેત્રો એવું લાગે છે લે તું આખા ગામમાં શરતો પાડે છે મારા અંગાથી શરત પાડવી છે હા નહીં આ બાલ ઓરિજિનલ હશે તો નકલી છે આજો શરત પાડી દે 2000 અરે ની પાડી પાડી સરસ લેડો 2000 રૂપિયા લાય પણ હું ચેક કર્યો હા ખેંચી ચેક કરવાનું બાલ નકલી નીકળ્યું હું આમ કરીને તો ખેંચું, હું જો. તને વાભળ હા. બાલ નકલી નીકળ્યું મારા તો હું તને 2000 રૂપિયા આલ દઉં અને આ બાલ ઓરિજિનલ હોય તો 2000 રૂપિયા હું તમને આલી દે લાવો 2000 રૂપિયા લાવો લ્યો 100% ભૂપતજી તમે તમારા 2000 ને મારા 2000 કઈ 4000 હારવાના જ છો નકલી જ છે બરોબર છે 2000 છે લે તારે જે રીતના ચેક કરવા હોય ખેંચવા હોય તો ખેંચી લે હાખા પગલા હાખા અમે તને ખબર પડશે તું ઊભો તો થયો ને બાલ ખેંચ્યા નહીં કે 4-5 તારા ગાલ ઉપર પડી નહીં અમે મજા જ આવશે ને ખેંચ બાલ તું એક વાત માથામાં હાથ મેલ બુપતાજી કેટલા ગરમ થઈ જશે બધા તારે ચેક કરવા હોય તો ચેક કરી લેજો નકલી હશે તો નીકળી ગયું હાથમાં આવી જાય મારા હા એ રાગે ભૂપતજી બાલ તો હાચા છે 2000 રૂપિયા થઈ ગયા મારા કશો વાંધો નહીં મારું ઓળખ્યું પણ લાગતા હતા તો નકલી અલ્યા ઓરિજિનલ બાલ છે હે ઓવા કશો વાંધો નહીં આ જિંદગીમાં પહેલી વખત હું શરત આર્યો ભૂપતજી તને ખબર છે ને આપડા અમુ ના જીતી શકો હારું સનાજે હા હું પગલો માથામાં હાથ મેલ્યો છે ખેંચ્યા ભૂપતોજી છે બોલતા નહીં આમ કોઈક છોકરી હળી કરે ને તો કેટલા ગરમ થઈ જાય છે ને આ પગલો રોક બે હાથોથી તાકાત કરી કરીને ખેંચે છે તો એ માણસ બોલતોય નહીં ગમે તે કરીને કોઈક બાટલી ઉતારી દીધા લાગે છે ને કારે માણસ ઠંડો બેહી ના રહે સનાજે ખેંચ્યા કે ના ખેંચ્યા બોલે છે ના ભૂપતોજી એ તો કળાના પૈસા છે એક કામ કરો લાવો હળો મારા તમને આ લેતા અને તમારા લાવો પટી ગયું તમારા ને મારા ભૂપતજીના બાલ ખેંચવાના હતા ખેંચી કાઢ્યા કે ના ખેંચી કાઢ્યા ના એ હોય મને લાફો મેલ્યો કે ના મને કશું બોલ્યા કે ના મને કશું કર્યું બરાબર જોવું તો પડશે કે ભૂપતોજી બોલે છે એમ નહીં આમ તો માણસ કેટલો ગરમી કરતો પણ આ ટાઢો થઈને બેહી છે જવું તો પડશે કહું કઈ જો પગલો ભૂપતાજીને પૂછવું તો પડશે કે ઠંડા થઈને બેહી છે રે ચલા ભગત આવો હું છે કે મજામાં મજા તો હતી પણ મજા જતી રહી આ પેલું ભગલું નહીં આખા ગામમાં લોકોને શરતો પાડી ક્ષેત્ર છે આજ તો બરાબર ના ફસાય આવ્યો તો તમે તાણે ભગલાને જ કર આમ ગામમાં કોઈક છોકરું હરી કરે હ તો અધન્યતા થઈ જાય કૂદવા મંડો છો અને આ ભગલો બોડાના બાલ ખેંચીને જો તો તમારી છે રીહ ના સડી રી હડી સડ એમને બાલ નહીં ખેંચાય હોય 2000 રૂપિયા લીધા બાલ ખેંચવાના ખાલી ભગલાઈ બોલતા નતા મારું માથું મને કે આવા બાલ કાળા મેચ તમારા છોથી મૂકો ભગાતાને ખબર નહીં આ કુદરતી બાલ છે એટલા હાચવું છું હું નારિયેળ તેલ નાખું છું અને શેમ્પુ ઓરિજિનલ વાપરું છું નેનપણથી કોઈ દાડો આ કલર બલર મી નહીં કર્યા મને કે તમારે બાલ નકલી છે મૂકો ખેંચો નકલી નીકળે તો 2000 રૂપિયા હું આલ દઉં અને અસલી નીકળે તો તમારે 2000 આલવા પડશે ઈ હોય તો ખેંચા પણ કશું હાથમાં ના આવ્યું ઈવન મનમાં મેં નકલી ચોટાડેલા છે તમારે તો હાથમાં આયા 2000 રૂપિયા પણ મારો પગલો કલર કરી ગયો શમ મારો બેટો મારા પાડા શરત પાડી અને તમારા પાસે શરત પાડીને જતો રહ્યો 2000 રૂપિયા આલી અને 10,000 રૂપિયા મારા પાસેથી લઈ ગયો છે રીતના હું કીધું ભૂપતાજીના બાલ ખેંચે ને તો 4-5 આલી દે પગલાને પણ મારો બેટો બુદ્ધિ વાપરી ગયો એટલે તમાર પાંતી શરત પાણી લઈ ગયો 10,000 ની પારાઈ હતી મી શેવી શરત પાડી હતી કીધું ભૂપતાજીના બાલ ખેંચે ને અને ભૂપતોજી 4-5 આલે ને તો 10,000 રૂપિયા શરત ઓહો બનાવી કશો વાંધો નહીં, મને તો નહીં ગયો છેતર્યો કા. તમને તો નહીં છેતર્યો પણ મને છેતરીને જતો રહ્યો